આ વિડીયોમાં આવતા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ જાતિ, ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવી છે. અન્યથા તેને તે રીતે જુઓ. મિત્રો, મારું નામ આર્યન છે. અત્યારે મારી ઉંમર 28 વર્ષની છે. હું જે કહાની કહેવા જઈ રહ્યો છું તે મારા જીવનના એ વાકની છે જ્યારે મારું આખું નસીબ બદલાઈ ગયું. હું એક સામાન્ય ગરીબ પરિવારમાંથી આવું છું. પિતાજી ખેતમજૂરી કરતા અને માં બીજાના ઘરે કામ કરવા જતી. મેં જેમ તેમ કરીને કોલેજના 2 વર્ષ પૂરા કર્યા, પણ પછી પિતાજીની તબિયત બગડતા ભણતર છોડવું પડ્યું. શહેરમાં નસીબ અજમાવવા માટે હું રજવતો હતો ત્યારે મારા એક પરિચિત દ્વારા મને શહેરના એક મોટા મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ શોરૂમમાં નોકરી મળી. શોરૂમના માલિક હસમુખભાઈ ખૂબ જ શિસ્તબદ્ધ પણ માયાળુ હતા. તેમણે મને સાફ સફાઈ અને સ્ટોક ગોઠવવાનું કામ સોંપ્યું. હું રોજ સવારે 9 વાગ્યે પહોંચી જતો અને રાત્રે 9 વાગ્યા સુધી સખત મહેનત કરતો. હસમુખભાઈને એક દીકરી હતી જેનું નામ રિયા હતું. રિયા દેખાવમાં ખૂબ જ નમણી અને સ્વભાવે થોડી જિદ્દી પણ દયાળુ હતી. તે શહેરમાં BA MBAનો અભ્યાસ કરતી હતી. હસમુખભાઈને ડાયાબિટીસની તકલીફ હોવાથી ડૉક્ટરે તેમને થોડા દિવસ ઘરે આરામ કરવાનું કહ્યું. અને આ બાજુ દિવાળીનો સમય હતો અને શોરૂમમાં ખૂબ જ ભીડ રહેતી. હસમુખભાઈની ગેરહાજરીમાં રિયાને શોરૂમ સંભાળવા માટે આવવું પડ્યું. પહેલા દિવસે જ્યારે રિયા શોરૂમ પર આવી ત્યારે આખું વાતાવરણ બદલાઈ ગયું. તે મોંઘી ગાડીમાંથી ઉતરી અને સીધી પપ્પાની ખુરશી પર બેસી ગઈ. મને થયું કે આ તો મોટા ઘરની દીકરી છે. કદાચ મારા જેવી ગરીબ વ્યક્તિ સાથે વાત પણ નહીં કરે. પણ જેમ જેમ દિવસો વીતતા ગયા, રિયાને બિઝનેસ સમજવામાં તકલીફ પડતી. કયો સ્ટોક ક્યાં છે અને ગ્રાહકો સાથે કેવી રીતે ડીલ કરવી તે તેને સમજાતું નહીં. ત્યારે મેં આગળ વધીને તેની મદદ કરી. ધીમે ધીમે અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ. એક દિવસ બપોરે અમે બંને શોરૂમની પાછળના ભાગમાં બેસીને સ્ટોક ચેક કરતા હતા. અચાનક રિયાનો પગ લપસ્યો અને તે પડવા જતી હતી. ત્યારે મેં તેને પકડી લીધી. થોડી ક્ષણો માટે અમારી નજર એકબીજા સાથે ટકરાઈ ગઈ. તેના ચહેરા પર એક અજીબ શરમ હતી અને મારા દિલમાં ધબકારા વધી ગયા હતા. તે દિવસ પછી રિયા મારા માટે ઘરેથી ટિફિન લાવવા લાગી. અમે બંને સાથે બેસીને જમતા અને તે મને તેના કોલેજના કિસ્સાઓ સંભળાવતી. મિત્રો, એક સાંજની વાત છે. અચાનક શોરૂમમાં શોર્ટ સર્કિટ થઈ અને આગ લાગવાની શરૂઆત થઈ. ગ્રાહકો ડરીને બહાર ભાગ્યા, પણ રિયા કેશ કાઉન્ટર પાસે ફસાઈ ગઈ. મેં જીવના જોખમે આગની વચ્ચે જઈને રિયાને બહાર કાઢી. આ ઘટનામાં મારો હાથ થોડોક દાઝી ગયો. રિયા આ જોઈને રડવા લાગી. તેણે પોતાના રૂમાલથી મારા ઘા પર પાટો બાંધ્યો. તે દિવસે મને અહેસાસ થયો કે તેના દિલમાં પણ મારા માટે કંઈક છે. હસમુખભાઈ જ્યારે ઠીક થઈને પાછા આવ્યા ત્યારે તેમને આ બધી ખબર પડી. તેમને રિયા અને મારા વધતા સંબંધની જાણ થઈ ગઈ હતી. એક દિવસ તેણે મને પોતાની કેબિનમાં બોલાવ્યો. મને લાગ્યું કે આજે મારી નોકરી જશે. પણ હસમુખભાઈએ સ્મિત સાથે કહ્યું, આર્યન, મેં તારી ઈમાનદારી અને બહાદુરી બંને જોઈ છે. પૈસા તો હું ગમે તેને આપીને કામ કરાવી શકું, પણ વિશ્વાસપાત્ર માણસ મળવો મુશ્કેલ છે. થોડા મહિના પછી
હસમુખભાઈએ પોતે જ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રિયા તો પહેલેથી જ તૈયાર હતી. અમારા લગ્ન ખૂબ જ સાદાઈથી પણ પ્રેમથી થયા. આજે હું તે શોરૂમનો મેનેજર છું અને રિયા મારી જીવન સંગની છે. મારા માતા પિતા પણ હવે શહેરમાં અમારી સાથે રહે છે. મિત્રો, ગરીબી એ કોઈ ગુનો નથી, પણ ઈમાનદારી એ સૌથી મોટી મિલકત છે. સાચો પ્રેમ ક્યારે બેંક બેલેન્સ નથી જોતો. તે માત્ર બે વ્યક્તિના એકબીજા પ્રત્યેના આદરને જુએ છે. જો તમે મહેનત કરશો અને તમારા કામ પ્રત્યે વફાદાર રહેશો તો નસીબ પણ તમારી સામે ઝૂકે છે. જો તમને અમારી સુંદર પ્રેમ કથા ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી હું તમારા માટે આવી જ વધુ વાર્તાઓ લાવી શકું. આવતીકાલે ફરી મળશું એક નવી જિંદગીની કહાની સાથે. ધન્યવાદ મિત્રો. આભાર.